સુરતમાં પ્રોગ્રામ કરવાને લઈને ચર્ચા કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમુક સમાજના લોકો આવે અને કાર્યક્રમ બંધ કરાવે તે પ્રકારની વાત એ ઓડિયોમાં દેવાંગ ગોહિલ જે છે તે કરતો દેખાયો છે। કોઈનાથી આપણે ડરતા નથી, ત્યાં આવીએ એટલે ખોટા જે છે તે વિડીયો અને વિવાદ જે છે તે ઊભા કરી દેવામાં આવે। બીજા કોઈથી નહીં પરંતુ અમુક નવરી બજારો જે છે એમનાથી વાંધો છે, એમનાથી ડર લાગે છે। ખોટા વિડીયો જે છે તે અપલોડ કરી અને બદનામ કરવાના કાવતરાઓ જે છે તે ઘડવામાં આવે છે। રાજકોટથી ત્યાં અમે 9-9, 10-10 કલાકનો ટ્રાવેલ કરીને આવ્યા અને પછી અમારો વિરોધ થાય એવું હવે અમારે નથી કરવું ને હવે આજથી સુરતમાં એક પણ પ્રોગ્રામ જે છે તે હવે નથી જ કરવાનો। ના 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 ના, અરે આપણે ખોટું કઈ કરવું જ નથી સુરતમાં કાર્યક્રમ ભાઈ। સાંભળો કોઈનીથી આપણે ડરતા નથી કે કોઈનીથી કઈ ફાટી નથી પડતા, બધાને બધું આવડતું જોઈએ એટલે આપણે આપણી વેલ્યુ ડાઉન ન થાય ને એનાથી ડરીએ છીએ। બાકી આપણે ખોટી રીતે કોઈ આંગળી કરે તો બધાને બધું એક્શન લેતા આવડતું જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આરતી સંઘાણીના પતિ દેવાંગનો બીજો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં પ્રોગ્રામ કરવાને લઈને ચર્ચા કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં આરતીના પ્રોગ્રામમાં થયેલા વિરોધની વાતનો પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો। અમુક સમાજના લોકો આવે અને કાર્યક્રમ બંધ કરાવે તે પ્રકારની વાત એ ઓડિયોમાં દેવાંગ ગોહિલ જે છે તે કરતો દેખાયો છે। તો બીજી તરફ હવે આપણે સુરતમાં એક પણ કાર્યક્રમ નથી કરવો, કોઈનાથી આપણે ડરતા નથી, ત્યાં આવીએ એટલે ખોટા જે છે તે વિડીયો અને વિવાદ જે છે તે ઊભા કરી દેવામાં આવે। આપણે આપણી વેલ્યુ ડાઉન ન થાય એટલા માટે જે છે તે ડરીએ છીએ, બાકી ખોટી રીતે કોઈ હેરાન કરે તો અમને પણ એક્શન લેતા આવડે છે। આ પ્રકારની વાત કરતો દેવાંગનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બીજા કોઈથી નહીં પરંતુ અમુક નવરી બજારો જે છે એમનાથી વાંધો છે, એમનાથી ડર લાગે છે। ખોટા વિડીયો જે છે તે અપલોડ કરી અને બદનામ કરવાના કાવતરાઓ જે છે તે ઘડવામાં આવે છે તે પ્રકારની વાત કરતો એક ઓડિયો સોશિયલ મીડિયા પર એ ફરીવાર જે છે તે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે થોડા સમય પહેલા આરતી સાંઘાણી અને દેવાંગ ગોહિલ કે જે બંને પ્રેમ લગ્ન કરતા વિવાદ જે છે તે ઊભો થયો હતો। જો કે વિવાદ બાદ આરતીના જે સુરતની અંદર પ્રોગ્રામ થઈ રહ્યા હતા તેમાં પણ કેટલાક લોકો જે છે તે વિરોધ કરી અને પ્રોગ્રામ બંધ કરાવતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જો કે સુરતમાંથી જ કોઈ વ્યક્તિએ એમને ફોન કર્યો અને કહ્યું કે આપણે એક પ્રોગ્રામ કરવાનો છે અને આરતીબેનને એમાં આવવાનું છે, પરંતુ સામે દેવાંગે એવું કહ્યું કે સુરતની અંદર હવે આપણે એક પણ પ્રોગ્રામ નથી કરવો, કારણ કે ત્યાં અમે પ્રોગ્રામ કરવા માટે આવીએ। રાજકોટથી ત્યાં અમે 9-9, 10-10 કલાકનો ટ્રાવેલ કરીને આવ્યા અને પછી અમારો વિરોધ થાય એવું હવે અમારે નથી કરવું ને હવે આજથી સુરતમાં એક પણ પ્રોગ્રામ જે છે તે હવે નથી જ કરવાનો। તે પ્રકારની વાત કરતો ઓડિયો હાલ સોશિયલ મીડિયા પર જે છે તે વાયરલ થઈ રહ્યો છે। સામેવાળા વ્યક્તિ જે છે તે કહી રહ્યા છે કે અમે છીએ ને, અમે બેઠા છીએ, કંઈ નહીં થાય, છતાં પણ જે છે તે દેવાંગ ગોહિલ કહે છે કે અમારે હવે સુરતની અંદર એક પણ પ્રોગ્રામ જે છે તે નથી કરવાનો થતો, કારણ કે કેટલાક લોકો એ ત્યાં વિરોધ કરવા આવે ને પછી ખોટા વિડીયો જે છે તે ચડાવી અને એમને બદનામ કરવાના પ્રયાસ કરે તે પ્રકારની વાત કરતો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમુક સમાજના આવે ને કાર્યક્રમ ખોટા બંધ કરવાની, ખોટો કોઈનો કાર્યક્રમ બગડે ને પૈસાનું પાણી થાય ને અમારે ખોટો ધક્કો થાય ભાઈ। અરે અમે બેઠા છીએ ને ભાઈ। ના 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 ના, અરે આપણે ખોટું કઈ કરવું જ નથી સુરતમાં કાર્યક્રમ ભાઈ, કેમ કે આ બીજી વાર ઘટના બની। ખોટા ન્યાય અમારું પૈસાનું પાણી થાય, તમારું પૈસાનું પાણી થાય અને ખોટો કોઈનો પ્રોગ્રામ બગડે ભાઈ। અમે બેઠા છીએ, કોઈ તમને ભાઈ સાંભળો કોઈનીથી આપણે ડરતા નથી કે કોઈનીથી કઈ ફાટી નથી પડતા, બધાને બધું આવડતું જોઈએ। ત્યાં આવીને ખોટું ન્યા કોઈને ખોટા વિડીયો ચડાવે કે દેવાંગ ગોહિલ ને આરતી સંઘાણી ભાઈગા ને એવું કઈ હોય નહીં પિક્ચરમાં, સમજ્યા? એટલે આપણે આપણી વેલ્યુ ડાઉન ન થાય ને એનાથી ડરીએ છીએ। બાકી આપણે ખોટી રીતે કોઈ આંગળી કરે તો બધાને બધું એક્શન લેતા આવડતું જોઈએ। ઓકે જી ભાઈ, બાકી આપણે બીજા કોઈથી વાંધો નથી, પણ એ જે અમુક જે નવરી બજાર છે ને ભાઈ, એને કોઈ બીજો ધંધો નથી, એનો ધંધો એ છે કે આ લોકોનું નામ કેમ ડાઉન થાય છે। 100% વાત સાચી છે। બાકી એક્શન લેતા આપને આપણે હવે હું ભાઈ રાજકોટ રહું, રાજકોટ થી હું 7 કલાકનો રસ્તો કાપીને હું મારો ઉજાગરો કરીને ગાડી લઈને સુરત આવું અને ત્યાં આવીને પછી આ લોકો આવી ખોટી બબાલું કરે ને આપણી રેપ્યુટેશન ખરાબ થાય, આપણે મજા ન આવે। નહીં 100%। જી ભાઈ, બાકી આપણે બીજા કોઈથી પ્રોબ્લેમ નથી ભાઈ। ઓકે ઓકે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।